ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. તો મિત્રો, આપણે પાઠ 10 ભણતા હતા ભારતમાં કૃષિ. તો આજે આપણે ભણીશું ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો છે ખરીફ પાક, બીજો છે રવિ પાક અને ત્રીજો છે જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. ખરીફ પાક એટલે ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવે છે, જ્યારે રવિ પાક શિયાળામાં લેવામાં આવે છે. અને જાયદ એટલે કે ઉનાળુ પાક એટલે કે ઉનાળામાં લેવામાં આવે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં તમને ટૂંકમાં સમજાવો પ્રશ્ન પૂછી શકે કે ખરીફ પાક વિશે ટૂંકમાં સમજાવો, કે રવિ પાક વિશે ટૂંકમાં સમજાવો, જાયદ પાક વિશે ટૂંકમાં સમજાવો. તથા તમે તમારી બુકમાં જોઈ શકો છો કે કોષ્ટક આપેલું છે, જેમાં તમને એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, ખાસ એનો અભ્યાસ કરવાનો કે કયો પાક કયા સમયમાં લેવામાં આવે છે, કયા પાકને કયા સમયમાં લેવામાં આવે છે, અને તથા તે પાકને શું નામ આપવામાં આવ્યું છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને કયા પાકમાં કયા પાકની વાવણી થાય છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આપણે જોઈશું ખરીફ પાક એટલે કે ચોમાસું પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ખરીફ પાક એટલે ચોમાસું પાક ક્યારે લેવામાં આવે છે? જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી. તો ખરીફ પાકમાં શેનું વાવેતર થાય છે? તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ અને મઠ જેવા ખરીફ પાકોનું વાવેતર થાય છે. પછી છે રવિ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. આનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. આ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી જેવા પાકનું વાવેતર થાય છે, એટલે એને રવિ પાક કહેવામાં આવે છે. પછી છે જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. આનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો હોય છે. આ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા જાયદ પાકોનું વાવેતર થાય છે. હવે આપણે જોઈશું મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે તમારા બુકમાં કોષ્ટક આપેલું છે કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. એમાં ધાન્ય પાકમાં આપણે જે અનાજો ખાઈએ તેનો સમાવેશ થાય છે. પછી બીજું છે કઠોળ, આપણા બધા કઠોળોનો સમાવેશ થયેલો છે. પછી તેલીબિયાં, પીણા, રોકડિયા પાક, ઔષધિ મસાલા પાક, ફળ, શાકભાજી. તો આપણે વિગતે જોઈશું કે ધાન્ય પાકમાં કયા પાકનો સમાવેશ થાય છે. તો ધાન્ય પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. પછી કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. પછી બીજા પણ કઠોળોનો પણ સમાવેશ થાય છે. પછી તેલીબિયાંમાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નારિયેળ, અળસી. પછી પીણામાં ચા, કોફી અને કોકો. પછી રોકડિયા પાકમાં કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધિ મસાલા પાકમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કારામરી, લસણ. અને ફળમાં કેરી, કેળા, ચીકુ, પપૈયું, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ. અને શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફુલાવર જેવી વિવિધ ભાજીઓ જેવા શાકભાજીઓનો વાવેતર થાય છે. પછી છે ધાન્ય પાક.
હવે આપણે આ બધા પાક જોયા, હવે એનું આપણે થોડા વિગતેથી આપણે સમજણ થોડી મેળવીશું. તો શરૂઆત કરીએ ધાન્ય પાકથી. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. હવે એમાં જોઈશું આપણે ડાંગર. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20°C તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહેલી છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા અને મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર આ પાક લેવામાં આવે છે. તો ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ જેવા જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે. પછી છે ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધ રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઉત્પાદનના 2/3 ભાગમાં આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ઘઉંનું કોઠાર કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં સર્વશ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે. આ બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે હોય છે. આથી જ ઘઉં અનાજોનો રાજા ગણવામાં આવે છે. તો મિત્રો, તમે તમારી બુકમાં જુઓ કે નકશામાં કયા કયા પ્રદેશમાં ડાંગર થાય છે અને કયા કયા પ્રદેશમાં ઘઉં થાય છે. પછી છે જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે. એટલે કે તેનું જે આમ આકાર હોય ને તે પ્રમાણમાં થોડું જાડું ધાન્ય, તેમાંથી વધારે જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે. જુવાર. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે.
જુવાર ખરીફ અને રવિ પાક છે. 25° થી 30° સેલ્સિયસ તાપમાન, 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, કાળી અને ગોરાડુ જમીન તેના માટે અનુકૂળ ગણવામાં આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત જેવા રાજ્યોમાં આનું ઉત્પાદન વધારે થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુ ચારા તરીકે પણ વપરાય છે. પછી છે બાજરી. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. 25° થી 30° સેલ્સિયસ તાપમાન, 40 થી 50 સેન્ટીમીટર વરસાદ, હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો સૌથી આગળ છે. પછી છે મકાઈ. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળુ વિસ્તારમાં થાય છે. એટલે ત્યાં ડુંગરાળુ જે વિસ્તાર હોય ત્યાંના લોકોનો તે મુખ્ય ખોરાક છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધારે થાય છે. મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ, પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. 50 થી 100 સેન્ટીમીટર વરસાદ અને 21° થી 27° સેલ્સિયસ તાપમાન તેના માટે અનુકૂળ ગણાય છે. પશુહાર, ધાણી, મકાઈના તેલનો તેમાં ઉપયોગ વધારે રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થાય છે. તો મિત્રો, આપણે હવે આગળના વિડીયોમાં કઠોળ વિશે ભણીશું.